હેલો સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ? આઈ હોપ આર યુ ડુઈંગ વેલ. તો ફ્રેન્ડ્સ, આજના આ વિડીયોમાં હું જે તમારી સામે લેક્ચર સિરીઝ પ્રેઝન્ટ કરવા જઈ રહ્યો છું એ છે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન એટલે ભારતનું બંધારણ, જે ડિગ્રી એન્જિનિયરિંગ સેમિસ્ટર 3 માં આ સબ્જેક્ટ જીટીયુ માં આવે છે. જીટીયુ એટલે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી. અને બેઝિકલી આની અગર આપણે ક્રેડિટની વાત કરી દઈએ તો આની ક્રેડિટ જે છે એ 0 ક્રેડિટ છે. ઓકે, બટ આપણે સેમિસ્ટર 3 માં આ સબ્જેક્ટ જે છે ભણવાનો આવે છે. ઇવન જીટીયુ ની આમાં એક્ઝામ પણ આવે છે. સો હું એવું કહી શકું કે આ જે સબ્જેક્ટ છે એ આમ તો બહુ ઈઝી છે, કાંઈ એટલું બધું ગભરાવાની જરૂર નથી. અને બેઝિકલી જીટીયુ માં 50 જ માર્કનું આનું પેપર આવે છે. તો બેઝિકલી આ તો નોર્મલ મેં બધી વાત કહી જ દીધી છે, પણ આપણે હમણાં ડિટેલમાં જીટીયુ નો સિલેબસ એનાલિસિસ કરીશું ઓન ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, એટલે કે ભારતનું બંધારણ. ઓકે, આપણને બેઝિકલી બધાને ખબર જ છે કે ભારતના બંધારણના ઘડવૈયા તરીકે આપણે કોને? ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને ઓળખીએ છીએ. પરંતુ મિત્રો, ભારતનું બંધારણ જે ઘડવામાં આવેલું હતું ત્યારે એવું નથી કે પર્ટિક્યુલર BR આંબેડકર સાહેબનો જ હાથ હતો. બીજા ઘણા બધા એવા હતા જે લોકોએ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન બનાવવામાં મદદ કરેલી છે, ઇવન ઇમ્પ્લિમેન્ટ થવામાં મદદ કરેલી છે, ઇવન આગળના જતા સમયાંતરે સુધારો પણ એમાં થયેલો છે. ઓકે, તો બેઝિકલી આપણે એટલું દૂર તો નહીં જવાનું છે, આપણે વાપસ આપણા પોઈન્ટ ઉપર આવી જઈએ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનમાં, જેમાં આપણે બેઝિકલી મિનિંગ જોઈશું કે આનું મિનિંગ શું થાય છે, પછી આ કઈ રીતે ઘડવામાં આવ્યું છે, કેટલા એના રાઇટ્સ છે, બધું આપણે ડિસ્કશન કરીશું. ઠીક છે, તો તમારે શું કરવાનું રહેશે? મારી યુટ્યુબ ચેનલ જીટીયુ સ્ટુડન્ટ્સને તમે સબસ્ક્રાઇબ કરી લો. ઠીક છે, આઈ પ્રોમિસ, જો તમારા તરફથી મને રિસ્પોન્સ મળશે તો ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનની આ લેક્ચર સિરીઝ આપણે ફટાફટ ક્રિએટ કરીશું અને ફટાફટ એન્ડ પણ લાવીશું. ઓકે, તો ટીચિંગ એન્ડ એક્ઝામિનેશનની સ્કીમમાં અગર આપણે વાત કરીએ તો જેમ મેં તમને કીધું કે ફક્ત જીટીયુની આમાં 50 માર્કની થિયરીની એક્ઝામ આવે છે. ઓકે, અને બેઝિકલી અગર હું કહું કે જ્યારે જીટીયુમાં 50 માર્કની એક્ઝામ લેવાય છે ત્યારે મિત્રો એનો 40% સિલેબસ જે છે કવર કરવાનો હોય છે તમારી એક્ઝામમાં. સો એકોર્ડિંગ ટુ ધેટ એવું હું કહી શકું કે તમારે 50 માંથી 20 માર્ક કે પછી એના કરતા વધારે માર્ક જે છે લાવવાના હોય છે. હવે અગેન તમારા માઇન્ડમાં ક્વેશ્ચન કે ભાઈ તે તો 0 ક્રેડિટ કીધી છે, તો પછી આમ 20 માર્ક કઈ રીતે આટલા બધા લાવવાના? તો તમારે આટલી બધી ટેન્શન લેવાની કઈ જરૂર નહીં. બહુ જ ઈઝી આનું પેપર જીટીયુમાં પૂછવામાં આવે છે. અને હું જે લેક્ચર સિરીઝ બનાવીશ, જો તમે ધ્યાનથી એને સાંભળશો તો આઈ પ્રોમિસ કે તમને મજા આવશે આ સબ્જેક્ટમાં. આઈ નો કે આ હિસ્ટ્રી ટાઈપ થોડો સબ્જેક્ટ છે, બટ હું મારું બેસ્ટ આપીશ તમને સમજણ પડે એ રીતે, રાઈટ? તો જેમ મેં તમને કીધું કે ટોટલ માર્ક્સ જે છે 50 હોય છે, અને જીટીયુ નું આ પોતે મારું પોતાનું રિઝલ્ટ છે. તો એમાં મેં જોયું હતું તો નોર્મલ PS જે છે એવો ગ્રેડ આપવામાં આવેલો છે, એટલે કે આમાં ગ્રેડ ના હોય A B AA BC CA એવું બધું ના હોય, PS જ નોર્મલ લખેલો છે, એટલે કે પાસિંગ તમે એને કન્સિડર કરી શકો છો. પાસ, બસ, કે તમે આ સબ્જેક્ટમાં પાસ છો એવી રીતે, બરાબર? તો આ રીતે એક્ઝામ પેટર્ન છે એની. અને જેમ મેં તમને કીધું કે આમાં જીટીયુ ની ક્રેડિટ જે છે એ 0 છે, રાઈટ? કોન્ટેન્ટ્સની અગર મેં વાત કરું મિત્રો, તો બેઝિકલી સિલેબસ તમારો ચેપ્ટર નંબર 1 થી લઈને 15 સુધી દર્શાવવામાં આવેલો છે એકોર્ડિંગ ટુ જીટીયુ સિલેબસ. બટ તમારે ટેન્શન લેવાની કઈ જરૂર નથી, બહુ જ ઈઝી છે. લાઈક અ મિનિંગ શું થાય છે કોન્સ્ટિટ્યુશનનો અને કોન્સ્ટિટ્યુશનલિઝમ, એટલે કે બંધારણ અને બંધારણવાદ, બરાબર? પછી હિસ્ટ્રી શું છે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનની, જે આપણે ભારતનું બંધારણ બન્યું તો એના પાછળનો ઇતિહાસ જે છે એ શું રહ્યો છે, બરાબર? આ બધું આપણે ડિસ્કસ કરીશું. ફંડામેન્ટલ રાઇટ્સ જે છે કેટલા છે, શું છે, ઇવન જીટીયુમાં કયા ટાઈપના ક્વેશ્ચન જે છે આમાં પૂછવામાં આવેલા છે, એ જ આપણે બધું ડિસ્કસ કરીશું. બહારનું કંઈ જ નહીં હોય. આઈ પ્રોમિસ કે તમને મજા પણ આવશે. ત્યાર પછી અગેન જેમ મેં તમને કીધા એ પ્રકારે છે 15 યુનિટ સુધી, બરાબર? આપણે આગળ જતા બધું સ્ટડી કરીશું. નાઉ ધ ક્વેશ્ચન વોઝ કમ ટુ પિક્ચર કે રેફરન્સ બુક જે છે કઈ પરચેસ કરવાની. જીટીયુ ના સિલેબસ પ્રમાણે તમે જોશો 1 થી 5 કરીને આ બધી બહુ હાઈ લેવલની છે, બરાબર? પણ તમે રેફર કરી શકો છો, નો ડાઉટ. ઓકે, બટ હું તમને એક સ્પેશિયલ મટીરિયલ આપું છું મિત્રો. તો એ મટીરિયલ જે છે કંઈક આ પ્રકારે છે કે જીટીયુ સ્ટુડન્ટ્સ, એટલે કે આપણે જે પીપીટી આ પ્રેઝન્ટ કરી રહ્યા છીએ તમારી સામે, તો એ હું તમને શેર કરીશ. સાથે સાથે જીટીયુ નું જે સ્ટડી મટીરિયલ મારી જોડે જે છે, ઓકે, તો એ પણ હું તમને શેર કરીશ. જો મિત્રો ઇનકેસ તમને આ બંને જે હું તમને શેર કરું છું એ ના ગમે તો આપણી જોડે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનની ટેકનિકલ પબ્લિકેશનની બુકની પીડીએફ પડેલી છે, અને હું આ પીડીએફની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું, જેથી કરીને તમને કઈ જ તકલીફ ના થાય. અને રહી વાત જીટીયુ સ્ટુડન્ટ્સ એટલે કે આપણી પીપીટીની, તો મિત્રો હું જે લેક્ચર સિરીઝ બનાવું છું તમારી માટે, તો એ પીપીટીની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ, કે જેથી કરીને તમને કાંઈ તકલીફ ના થાય.
ઓકે, આઈ જસ્ટ હોપ કે તમારી માટે જેટલું પોસિબલ થાય એવું હું મારા તરફથી પ્રયત્ન કરીશ. તમારે શું કરવાનું છે, ફક્ત મારી યુટ્યુબ ચેનલ GTU સ્ટુડન્ટ્સને સબસ્ક્રાઇબ કરી લેવાનું છે. મિત્રો, આગળ સ્ટડીમાં હું તમને ડેફિનેટલી હેલ્પ કરીશ. ઇવન મારી યુટ્યુબ ચેનલ પણ તમને ઘણી બધી હેલ્પ કરશે. સો પ્લીઝ તમે મારી યુટ્યુબ ચેનલમાં ન્યૂ સ્ટુડન્ટ છો તો સબસ્ક્રાઇબ કરી લેવા વિનંતી. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.